રામ રામ ડેરે ને હારું હે ને? अरे हाँ भाई हाँ। તો ઠીક તો આપણે જવું હે અમદાવાદ તો બસમાંથી કોરોકોરી ચંપલાની જોડી કાઢીને ના કરી તો આપણી સ્કોડા કાઢીને ભાઈ અમદાવાદ તો આવી ગયા બસ વગર કેમ કે આપણે આમાં જવાના છીએ તો બસમાં ચડ્યા ને બસ તો બહુ જબરી ને સફાવરી હતી તો મામા સોની ને આપણે બેસી ગયા ડબ્બામાં ને પછી તમારા ભાઈ એસી ચાલુ કરીને લાંબા ટાટિયા કરીને લંબાવી દીધી ને સવારે આંખ ખુલી તો આપણે અમદાવાદ પહોંચી ગયા ને પછી રિક્ષામાં તરત નીકળી ગયા હોસ્પિટલ શું કામ તો તમને આગળ ખબર પડી જાય તો સાબરમતીના દર્શન કરીને તને દરવાજામાંથી નીકળી પહોંચી ગયા સિવિલ હોસ્પિટલ તો સવારે વહેલા આવ્યા હતા તો ભૂખ લાગી હતી તો આવી ગયા દુકાને ચાણે થેપલો મંગાવ્યો ને તમારો ભાઈ દાબો વિડ્યો ખાઈને અંદર આવી ગયા ને પછી ફાઇલ લઈને લીપમાં ચડીને આવી ગયા ત્રીજા માળે ને મેડિકલ વોર્ડમાં કામ પતાવીને ત્યાં તો શનિ હવા ખાતો ત્રીજો મોટા કલર ને પછી ચોથા માળે આવીને ચપલા મૂકીને આ વોર્ડમાં જાવ તો ગરદી બોરી હતી પછી વારો આવ્યો ત્યાં તો ડોક્ટરે બાટલા પકડાવી દીધા અને પછી ડોક્ટરે શનિના બાટલા ચડાવ્યો તો આપણે અહીંયા બાટલા ચડાવવા આવ્યા હતા ભાઈના બાટલો ચડી ગયો માટી ફોર્મમાં આવી ગયો ને પછી ચંપલા પહેરીને હાલો કઈ જોતા નહીં ને પછી બહાર આવીને તરત રિક્ષામાં બે નીકળી ગયા પાલડીને રસ્તામાં અટલ બ્રિજ જોઈને આવી ગયા તુલસીમાં ને તે તો બસ જ આવી ગઈ ને ડબ્બામાં બેસી ગયા ને મિત્રો બપોરના 3 આવી ગયા ને ભૂખ બહુ લાગી હતી તો કટક બટક કરતા જ ગયા હતા મામા ઠંડો લઈ ને પછી ખાઈ પી નીકળી ગયા ઘર કરતો વ્લોગ અહીંયા જ પૂરો બધાને રામે